સૂર્યદેવ નીકળ્યા છે. જય માતા સીતારામ. બધાને કેમ છો? બધા મજામાં? આશા કરું છો બધા મજામાં થશે. આજનો બ્લોગ આપણાથી ચાલુ કરીશું. અત્યારના વાગ્યા છે 7. બે નીકળ્યો છે હજી. અહીં તો નીકળતો હશે થોડોક નીકળો છે. આપણે રતારાના વહેલા શોપ પર નથી આવીને હૃદયન છે. આમાં રતારા આવશે નહીં ખાવાની. વાલો ના ખુલે ઉઘડો મળ્યા. ગુલાબ કેટલા મસ્ત ચાલો બતાવો તમને. સવારમાં ગુલાબ કેટલા ઉગડે છે બતાવું. હજી કામ બધું બાકી છે વારવાનું બધું પરિવારનું બધું બાકી છે. આપણે હથિયાર કેટલા ગુલાબ નીકળ્યા છે. આખી ગુલાબડી ભરાઈ ગઈ છે. અત્યારમાં તો ગુલાબ આટલા જ આવે છે. રોજ એટલા હોય. ગુલાબ જો ફૂલ કેટલા મસ્ત ફૂલ આવ્યા છે. એટલા તો રોજ ગુલાબ આવે છે. શું કરા પરવિંકા? બબુ ખા. સુશી તું શું કરા? સુશી બેન રમે છે. મોઢામાં છે સુશી ખાધી. અરે વાહ માતાજી. હાલો આપણે જઈશી ખેતરમાં આટો મારો ઘડીક વાર. તો મીરાની આવે છે પાણી વાળવા. મેથી કોથમરી આવે છે તો જોવા જઈએ આપણે. આપણે રતારે કેટલા મસ્ત થઈ ગયા નજારો. વાવ કેટલું મસ્ત થઈ જશે કે હે. હા જો ભીંડા હોય તો આ ભીંડાનું શાક બનાવવાનું છે. પછી આપણે આજે ભીંડાનું શાક કરવાનું છે. આપણે પપૈયા આવી જશે. જો મોટા મોટા થઈ જશે. પાણી તો ઘણું નીકળે છે. આવી દીધી મેથી કોથમરી. આમાં સાટી જાય સાટો નો પાળે ઓલ પર જાય ને સાટો હાલ દીધા આવી બે હોને કાકી પા હાલ આવી હાલ બધા હાલ હાલ. બેન ને શરમ લાગે છે. નાના ઉભા રહી ગયા બેન. હાલો આપણે બેસવાનું છે. આપણે બનાવી છે પવલિકા બેન આટો ભઈજા. અત્યારે ભઈજા લોટ બાંધી દીધો છે. ભઈજા બનાવવાનું છે. તેલ મેક દીધું છે. તેલ થવા મીકું છે. તેલ થઈ જાય પછી આપણે ભઈજા બનાવવાના છે. પવલિકા બેન ને શરદી થઈ ગઈ ને મને શરદી થઈ ગઈ ને કીર્તિની શરદી હતી. ડુંગળીના બનાવી છે આપણે. પવલિકા બેન બહાર ઉઠી છે. નશિકા બેન સારો અંબાઈ લઈ લો. તેલ થઈ ગયું કે એમ જોઈ લઈએ. તુફાને આપણે પેલા નાખી જરીક થોડુંક નાખીએ એટલે ખબર પડી જાય તેલ થઈ ગયું. તેલ હજી બહુ નથી આવ્યું. ઘડીક વાર આવવા દઈશી. આવી જાય ને તેલ તો બહુ મસ્ત બને. આખી ડુંગળીના ને આમ ડુંગળી છે ને ઓલા ખમણી નાખીને એટલે આમ મસ્ત બને. થોડું આવે હે થોડું તેલ આવી જશે. બહુ નથી આવ્યું. થોડુંક આવી જશે. થોડુંક આવી જાય પછી બનાવી એ હારા બને. ઘરે તાર ઘરે કોણ બનાવે? પપ્પા કે તાર બા? તાર ભાઈ પણ બા બનાવે. ઓલા તું આગી દે છે થોડીક. હાવ સુલાન બહાની દેવાનું. લે એલા ઓ ખાલી બોલા કરે. આ જોઈ લેશે કેવું છે. સોટી ગયું. આપણે પેલા દેવાનું સુલા દેવને. ગમે વસ્તુ બનાવવાનું તમારે પેલા સુલાને નાખવાનું. સુલા દેવને દેવું પડે ને આપણે બના. તેલ આવી ગયું છે. હવે તો બની જશે. અહીં ઉભો રહી જતો. આવી ગયું છે બહુ. હા બેટા ભઈજા નાખ દો દેખાડે પણ મારે ભઈજા બનાવતા જોવા નહીં કરે. મને દેખાડે તને ભાવે? હા કીટી બેન ને કે તને ભાવે? કોણ છે? કૃષ્ણ હે. તો તું પણ પૂછ લે ઋષિ ને કે ખીસાશે. ખીસા નકર ખોટા બીક છે એટલે તો ના પડે. આપણે ભઈજા બની ગયા છે. હા
તું શું ખાશો? આપણે બેસી ગયા છીએ બપોરા કરવા. ભૈજા બનાવીને ખાશે. આમાં શાક છે, આ રોટલા છે. તોઈકા બેન જો ભાણામાં દે છે. હાલો બધા બપોરા કરવા. ખીચડી છે, કઢી છે અને આપણે ભૈજા બનાવ્યા છે ને રીંગણા બટાટાનું શાક છે અને પવિંકા માટે દૂધ. કાબે હાલો તો બપોરા કરી લઈએ. આવી છે આપણે નાચ જાણવાની. થોડેક હા જો મારી બેન ધોડા થાય છે. થોડોક બધા જો ઓલો છોકરો ફૂલ તોડે છે. કોથમરી ઉગી છે. ઈલાન તોડ દેક બરતન અમારે બધી લીલું હું મોટી બધી હાલ લીલે કબ કી પવિંગ કાઈ પર હતો પવિંગ કાઈ જો પદે જો અહીં માર કહું છું. હા દેખાડ જરા. તું શું કરવા જાસ? રીંગણા તોડવા જાસ? હા તોડ. આપણે જાય છે રીંગણા તોડવા. એક વરાણું તો અહીંયા દેખાય છે પણ અહીંયા અત્યારે ને તોડ આવતી ખલ તોડ લેશે તો કીધી તો ભાઈ આપે લે હાલ કીધી હાલ દે નવની ના મને તું ના કાટમ પગ દેજો જો મુજે કાટમ પગ દેજો લે પકડા થોડા ફાલો. આપણે વાલર પણ આવવા મળી છે. હા થોડો વાલર ને ફૂલ આવી જશે. મસ્ત વાલર થઈ જશે. આથી વટી જાય કા આપણે જવાનું છે. પેલા કોથમરી જો કેતબે ઉગી છે કે ન ઉગી. ઓર બેન નું બળ પકડતા હતા પવિંકાન કાથર ગિલ્લાન દીધે. જો તું પડી તી પાછી કાથર દીધે ભાઈ ને બા હા બંદૂક દીધે. આમાં જો આપણે રીંગણા તોડવાના છે પણ આવતી એટલે તોડવાના છે. અત્યારે તો આપણે જાય છે કોથમરી જો કોથમરી કેવી સીસ છે એમ જોઈ લઈ. સરસ તોડી ગયો છે આપણો કપા. જો કોથમરી પણ સરસ થઈ ગઈ છે. જોઈ લઈ કેટલી ઉગી જશે. વાવ આ જો લેરખા ઉગી ગઈ. વાવ એ તો ઉગતી જ આવે છે. જો એટલામાં બે પાછી પડી ગઈ. ઓલ પર હારી ઉગતી હવે. ઓય રોવાનું નહીં. હારી ઉગી જશે મસ્ત ની. આય કોથમરી ન લઈ હાલ પાંડી કોથમરી. આપણે રીંગણા ની તોડ લેવાનો છે. એને કાઈ તો ઉગી ગઈ છે. બાકી તો બધી ઉગી ગઈ. કેટલી બધી ઉગી ગઈ જો. અને પપ્પાએ કીધું હતું ને કે કોથમરી જોયા જતી હું જોવા આવીશું. કોથમરી તો હારી ઉગી ગઈ. આપણો કપાઈ કેટલો મસ્ત તોડી ગયો છે. ઘણો તોડી ગયો છે. તોડી ગયો ને એટલે હવે વીણીને ઓલું કરી નાખો છે. હા આપણે ઘેવડે ઉગી જશે. કઈ જાય પણ ઓરા રીંગણા તોલો તમે બધા રમજો ખુલ્લામાં ઓલા પણ ઢેફામાં રમજો. હાલો બેન તોડો. જો પવિંકા બેન શું કરે એલા એલા લે બધું કરે એલા લે મારતા નહીં. કોને મારે બંદૂક? હા જો તો મીરા કા કેલા અમે આ હેલા કોથમરી દો ઉગી ગઈ મસ્ત ના મીરા કા કેલા હશે કર મીરા કા કેટલા દિવસ પછી દેખાણા છે. આજ વાડી આટો મારવા આવ્યા ને એટલે અમે પાછા ગામમાં વાડીએ આવ્યા છે. એની ગામમાં રહી છે એટલે બોધી કેમ આ બોધી એમાં ભાંગી જશે કોથમરી બહાર વીએ. અમે આવ્યા તો ઓરા રીંગણા તોડો કપા જોઈએ તો કપા તોડી દેલો છે. વીણો તો થોડા એ તમને કહે છે ને એટલે વીણો તો તોડી દેલો ઘણો બધો. પછી શાક નાખીને પછી આપણે પૂરીઓ બનાવવાની છે. તમને બતાવી કેવી રીતે બનાવશું. કેટલા સમયથી નથી આવી જો કેટલા બધા રીંગણા એટલે મને કીધી જશે એવું લાગે અંદર લઈ જવું પડે. કાલે એવું લાગે ને તો વેસવાડું થોડાક તોડ નાખ્યા. ઘણા બધા રીંગણા છે એટલે બધું શાક કરવાનું છે. એટલા બધા રેડી મસ્ત તો આને ખારો બગડી ગયું. નીચે પડી ગયું તોડ્યું તરત. હવે એક અહીંયા છે ને એક અહીંયા છે એટલે તોડ એટલે થઈ રહેશે. આ તો ચિકન લાવવાનું છે એટલે બહુ શાક નથી બનાવવાનું. થોડોક જ બનાવવાનું છે. અને પરીને મીઠું તો મજા કરી